આજ રોજ સેન્ટ્રલ હજ કમિટી તરફથી પૂરા ભારત દેશમાં હજ કરવા માટે 2024માં જે લોકોને જવાનું છે એના માટે હાજીઓનો ડિજિટલ રેન્ડમ સિસ્ટમ દ્વારા સિલેક્શન પદ્ધતિથી ડ્રો કરવામાં આવ્યો હતો। અને જો આ ડ્રો વિશે વાત કરવામાં આવે તો જેમાંથી ગુજરાતમાંથી 20,000 જેટલા હાજીઓમાંથી 13,310 જેટલા હાજીઓ છે એમને હજ પર ઉપર જવાનો મોકો મળ્યો હતો। તો એઓને ગુજરાત હજ કમિટી ચેરમેન ઇકબાલ સૈયદ, ગુજરાત હજ કમિટી સભ્ય નાહિન કાજી, નાસિર ખાન બલોચ તેમજ હજ કમિટી સચિવ ઘાંચી સહિતના અધિકારીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। એના માટે હું એટલું જરૂર કહીશ કે આ વખતે અમારા દેશના વડાપ્રધાન અને અમારા માઇનોરિટી મિનિસ્ટરે ખૂબ જ ગુજરાત પ્રત્યે ધ્યાન દઈને ગુજરાતના હાજીઓ સૌથી વધારે જાય એની ચિંતા કરેલ છે અને ઇન્શાઅલ્લાહ આ વખતે 13,310 હાજી ઇન્શાઅલ્લાહ હજુ ઉપર જશે અને અમારા જે ફોર્મ ભરાયા હતા એ 20,470 ફોર્મ ભરાયેલા, એમાંથી હજી પણ અમે વેટિંગમાં ઓછામાં ઓછી 1,000 થી 1,200ની ઉમ્મીદ રાખીએ છીએ કે ઇન્શાઅલ્લાહ 14,000 થી 15,000 સુધી આંકડો પહોંચે, જે આ વખતે ગુજરાતમાં તેનો ઇતિહાસ રચાશે। આના માટે મારા દેશના વડાપ્રધાને ખૂબ જ ચિંતા કરેલ છે અને મુસ્લિમો માટે વધારેમાં વધારે ગુજરાતથી હાજીઓ હજ પડે એના માટે માઇનોરિટી મિનિસ્ટર મદીના ગયા હતા, ત્યાં જઈને હોટલોનું નિરીક્ષણ કરેલ છે અને 2024માં હાજીઓને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે। તેમજ જે વિધાઉટ મેરિમ છે, વિધાઉટ મેરિમ માટે 2024માં સિક્યુરિટી વધારી દેવામાં આવી છે। તાજેતરમાં કેટલા રૂપિયા નક્કી કરવામાં આવે છે કમિટી દ્વારા? એના માટે જ્યાં સુધી પરિપત્ર ના આવે ત્યાં સુધી હું કહી શકતો નથી। આ વખતે ઇન્શાઅલ્લાહ જે 2023માં થયું એવું નહીં થાય। આપનું નામ અને હોદ્દો? મારું નામ ઇકબાલભાઈ સૈયદ, ગુજરાત રાજ્ય હજ કમિટી ચેરમેન। નાહિન કાજી, સદસ્ય ગુજરાત રાજ્ય હજ સમિતિ। આજે દિલ્હીથી ડિજિટલ રેન્ડમ ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરવામાં આવ્યા હજ 2024 માટે। તેમાં 13,309 જેટલા હાજીઓને પસંદગી થયા છે। આ નસીબ બનતા હાજીઓને હું માનું છું ત્યાં સુધી અંદાજે 10 થી 15 દિવસમાં 81,000 રૂપિયા જેવાનું પહેલું ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું આવશે। હજ 2023માં જે પ્રશ્નો હાજીઓ અહીંથી સાઉદી ગયા અને અહીંથી ત્યાં જયા બાદ બધા પ્રશ્નો લોકોથી અમારી સુધી પહોંચ્યા હતા, તમામ પ્રશ્નો ચેરમેન સાહેબ માન્ય અને તમામ હજ સમિતિના સદસ્યોએ એક થઈ સચિવ સાહેબને સાથે લઈ લગભગ 3 થી 4 વાર દિલ્હી જઈને આવ્યા, વારંવાર રજૂઆતો કરી, એક મુદ્દા જેમ પ્રશ્નો હાજીઓ દેતા ગયા શરૂમાં હજ દરમિયાન તમામ મુદ્દા એકત્રિત કરી, બિલ્ડિંગનો પ્રશ્ન હોય, એમ્બેસેડરનો પ્રશ્ન હોય, પૈસા માટેનો જે હજ માટેનો પૈસા માટેનો પ્રશ્ન હોય, તમામ પ્રશ્નો અમે માન્ય અમારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજી સમક્ષ રજૂઆત કરી હતી। તેમણે અમને એ સમયે આશ્વાસન આપ્યું હતું કે ચિંતા કરોમાં, આવતા વખતે ખૂબ સારી રીતે તમારા હાજીઓ હજમાં જશે અને ખૂબ સારી રીતે પોતાના અરકાન અદા કરીને તમારા ગુજરાત વતને પરત ફરશે એવી